ચાલો આજે આપણે એક એવી સફર પર નીકળીએ જે શબ્દોથી શરૂ થઈને સદીઓ સુધી ફેલાયેલી છે. આ વાત છે એક ભાષાની, એક ભાષાના ગૌરવશાળી ઇતિહાસ અને એના અમૂલ્ય વારસાની. પણ એક મિનિટ, ચાલો એકદમ મૂળભૂત સવાલથી શરૂ કરીએ. આ ભાષા એટલે શું? શું એ ખાલી શબ્દોનો ઢગલો છે? વિચારોની આપ-લે કરવા માટેનું એક સાધન માત્ર? કે પછી એનાથી પણ કંઈક વધારે છે? ના, એનાથી ઘણું વધારે છે. ભાષા તો એમ સમજો કે કોઈ પણ સંસ્કૃતિનું હૃદય છે, એના ધબકારા છે. આપણી સાચી ઓળખ, આપણો વારસો અને આપણી અંદરની જે ભાવનાઓ છે ને, એની અભિવ્યક્તિ એટલે ભાષા. તો સવાલ એ થાય કે આ જીવંત વારસાની શરૂઆત ક્યાંથી થઈ? આપણી ગુજરાતી ભાષાના મૂળિયા કેટલા ઊંડા છે? ચાલો જરા ઇતિહાસના પાના ઉથલાવીને જોઈએ. જુઓ, આ આખી સફર શરૂ થાય છે દેવભાષા સંસ્કૃતથી. એ આપણું માતૃમૂળ છે. પછી જેમ જેમ સમય વીતતો ગયો એમાંથી પ્રાકૃત જેવી સામાન્ય લોકોની બોલીઓ બની. એ પછી આવ્યો અપભ્રંશનો વારો, જેને આપણે જૂની ગુજરાતીના પૂર્વજ કહી શકીએ. અને પછી છેક 12મી સદીની આસપાસ આપણી ગુજરાતીએ પોતાનું એક અલગ, એકદમ સ્વતંત્ર સ્વરૂપ લીધું, એક નવી ઓળખ ઊભી થઈ. પણ જ્યારે કોઈ નવી ભાષા જન્મ લે ત્યારે એને સાચવનાર, એને ઉછેરનાર કોઈક તો જોઈએ ને. બસ એ કામ કર્યું જૈન મુનિઓએ. શરૂઆતના દિવસોમાં એમનું યોગદાન ખરેખર અમૂલ્ય હતું. એમણે સાહિત્ય લખ્યું, શાસ્ત્રો રચ્યા અને આ નવી ભાષાને ખાલી જીવતી જ ન રાખી, પણ એને વ્યાકરણ આપ્યું, શબ્દોનો ખજાનો આપ્યો. સાચા અર્થમાં એ ભાષાના પહેલા પાલનહાર હતા. અને અહીંથી આપણી સફર એક નવા જ વળાંક પર આવે છે. હવે આપણે એવા સમયમાં જઈ રહ્યા છીએ જ્યાં ગુજરાતી ભાષાને એનું હૃદય મળ્યું, એની આધ્યાત્મિક ઓળખ મળી. આ હતો ભક્તિ અને સાહિત્યના સંગમનો સુવર્ણકાળ. અને આ યુગના સૌથી મોટા પ્રણેતા કોણ? આદિકવિ નરસિંહ મહેતા. ભક્તિ આંદોલન દ્વારા એમણે ગુજરાતી ભાષામાં જાણે કરુણા અને સંવેદનાનો જીવ પૂરી દીધો. વૈષ્ણવજન તો તેને રે કહીએ. આ પંક્તિઓ આજે પણ આપણા સૌના હૃદયમાં ગુંજે છે, બરાબર ને? આ જ તો સાબિતી છે કે ભાષા કેવી રીતે આપણી લાગણીઓનું સૌથી શક્તિશાળી માધ્યમ બની શકે છે. તો ભક્તિનો એ સુવર્ણકાળ તો જોયો, પણ હવે વાર્તા ફરી એક નવો વળાંક લે છે. હવે ગુજરાતી ભાષા ખાલી ભક્તિનું માધ્યમ નથી રહી, પણ એ સમાજને બદલવા માટેનું, પરિવર્તન લાવવા માટેનું એક તીક્ષ્ણ શસ્ત્ર બની. અને આ નવા યુગના મુખ્ય શિલ્પી હતા કવિ નર્મદ. એમણે તો ભાષાનો આખો ચહેરો જ બદલી નાખ્યો. એમણે શું કર્યું? સૌથી પહેલાં તો નર્મકોશ બનાવ્યો, આપણો પહેલો વિસ્તૃત શબ્દકોશ, જેથી ભાષા વ્યવસ્થિત બને. પછી એમણે જૂના રીતિરિવાજો સામે પોતાની કલમ ચલાવી અને છેલ્લે જય જય ગરવી ગુજરાત જેવી કવિતાઓ લખીને આપણા બધામાં ગુજરાતી હોવાનું ગૌરવ જગાડ્યું. અને હવે આવે છે એ ક્ષણ, એ ઐતિહાસિક ક્ષણ, જ્યારે આપણી ગુજરાતી ભાષા એના સૌથી પ્રખ્યાત, સૌથી પ્રભાવશાળી વક્તાના મુખેથી આખી દુનિયાના મંચ પર પહોંચી. જી હા, આ સમય હતો મહાત્મા ગાંધીનો. ગાંધીજીની ખાસિયત શું હતી? એમણે એકદમ સરળ, સચોટ ગુજરાતીમાં સત્ય અને અહિંસા જેવા મોટા મોટા વિચારો દુનિયા સામે મૂક્યા. એમની આત્મકથા સત્યના પ્રયોગો મૂળ તો ગુજરાતીમાં જ લખાઈ હતી ને, પણ પછી તો દુનિયાભરની ભાષાઓમાં એનો અનુવાદ થયો. અને બસ આ જ ઘટનાએ ગુજરાતી ભાષાને એવી વૈશ્વિક ઓળખ અપાવી જે પહેલાં ક્યારેય નહોતી મળી. તો ચાલો હવે ઇતિહાસમાંથી સીધા આવી જઈએ આજના સમયમાં, 21મી સદીમાં. આજના ડિજિટલ યુગમાં, ઇન્ટરનેટના જમાનામાં આપણે ગુજરાતી ક્યાં ઊભી છે? અને જવાબ છે કે ગુજરાતી આજે પણ એટલી જ જીવંત અને ધબકતી ભાષા છે. જરા વિચારો, આખી દુનિયામાં 5.5 કરોડથી પણ વધારે લોકો એને પોતાની માતૃભાષા કહે છે. એ ખાલી ગુજરાતની સત્તાવાર ભાષા નથી, પણ આજે તો ઇન્ટરનેટ પર, સોશિયલ મીડિયામાં અને દુનિયાના ખૂણે ખૂણે વસેલા ગુજરાતી પરિવારોમાં એનો અવાજ ગુંજી રહ્યો છે. એનો મતલબ કે જે ભવ્ય ઇતિહાસ હતો એ આજે પણ એક ઉજ્જવળ વર્તમાન બનીને આપણી સામે છે. અને અંતે ચાલો એક સવાલ સાથે આ વાતને પૂરી કરીએ. આજે જ્યારે આખી દુનિયા એક નાનકડા ગામ જેવી બની રહી છે, જ્યારે વૈશ્વિક ભાષાઓનો પ્રભાવ વધી રહ્યો છે, ત્યારે આપણા આ અમૂલ્ય વારસાને, આપણી આ મીઠી ભાષાને જીવંત રાખવાની જવાબદારી કોની? એને આવનારી પેઢીઓ સુધી પહોંચાડશે કોણ? અને હા, આ સવાલ ખાલી ગુજરાતી ભાષાનો નથી. આ સવાલ છે કોઈ પણ સંસ્કૃતિની ઓળખને જીવતી રાખવાનો.